ધોરણ 10 ના વિદ્યાર્થીઓને એમાં ગુજરાતી વિષય જ્યારે તમને એમ લાગે કે ગુજરાતી વિષયના આઈએમપી જોઈએ છે, ગુજરાતી વિષયના આઈએમપી જોઈએ છે, ત્યારે વિદ્યાકુલ ગુજરાતી તમારા માટે ગુજરાતી ના આઈએમપી ક્વેશ્ચન્સ લઈને આવે છે. તો વિદ્યાર્થીઓ થઈ જાઓ તૈયાર. તૈયારીઓ માટે ગુજરાતીના પેપરમાં આપણે ખૂબ સારું પરફોર્મન્સ આપવા માટે જે કંઈ પણ જરૂરિયાત છે એ વસ્તુ અત્યારે હું તમને આપવા જઈ રહ્યો છું. તો વિદ્યાર્થીઓ બી રેડી ફોર ઇટ. સ્ક્રીનશોટ લેતા જજો. હું આપનો પ્રિય મોટો ભાઈ સાહિલ વેકરિયા આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતીના YouTube પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, હવે ધોરણ 10 મોસ્ટ આઈએમપી ગદ્ય, પદ્ય, પત્ર, નિબંધ, વિચાર વિસ્તાર, બરાબર, એ બધું અહેવાલ, એ જે કંઈ પણ છે એ આજે આપણે આઈએમપી જોવાના છીએ. તો વિદ્યાર્થીઓ ચાલો શરૂઆત કરીએ. ગદ્ય વિભાગ 2 ગુણના પ્રશ્નો. ગદ્ય વિભાગ 2 ગુણના પ્રશ્નમાં લેખક કોને ક્રૂર કટાક્ષ ગણાવે છે? કેમ? લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો વિરોધાભાસ જણાવો. ખોભણમાં પગ લપસ્યા છતાં લેખક કેવી રીતે બચ્યા? અને ડુંગરે તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા શું કહ્યું? ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. 2 ગુણના પ્રશ્ન. 2 ગુણના પ્રશ્ન. ચાલો ગદ્ય વિભાગના 2 ગુણના પ્રશ્ન. શ્રીમદ રાજચંદ્રની સ્મરણ શક્તિ અસાધારણ હતી એમ તમે શા પરથી કહેશો? રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામી ભરી લાગતી હતી કારણ કે બાવાના 2 બગડ્યા એમ કાળુ શા માટે કહે છે? આંબા પટેલને મણાર શા માટે જવું પડ્યું? ઓકે, તો ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લેજો દીકરાઓ, જલ્દીથી જલ્દી. નેક્સ્ટ. હું જ્યારે વાંચતો હોય જો સ્ક્રીનશોટ ત્યારે લેવાય છે. હું થોડી વાર સાઈડ જ રહીશ, કોઈ વાંધો નથી, બરાબર. ત્યારબાદ હિમ નદી ઓળંગતા કોને તકલીફ થઈ? શા માટે? અંતે કાળું અનાજ માટેની મદદ લેવા શા માટે તૈયાર થાય છે? લેખક ગુણવંત શાહના મતે ઘરમાં કોનો પ્રેમ મળવાથી માણસ વ્યસની બનતો અટકી જશે? સંજયભાઈ તથા વિનુ કાકા બંને વચ્ચે સાથે રહેવા છતાં અંતર વધતું ગયું શા માટે? ઓકે, આ 2 માર્કના પ્રશ્નો છે. નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી? એ તો નાની નાની વાતમાં ડરી જાય એવી હતી. જીવલો દાનતનો શુદ્ધ એવું શા પરથી કહી શકાય? છત્રી પર નામ સરનામું લખવાનો ઉપાય કારગત નીવડ્યો એમ લેખકને શાથી લાગ્યું? અસીતે કૃષ્ણ જન્મની કઈ તરકીબ રચી હતી તે જણાવો. ભૂખે ટેક અને ઠોકરે ચડાવી એટલે શું? ઓકે, ચાલો તો ખાસ આ એક નવો પ્રશ્ન છે, જરા જોઈ લેજો. ત્યારબાદ સલોની નરેન સમક્ષ મનીષાના હાલના મનનું કેવી રીતે વર્ણન કરે છે? ભૂલી ગયા પછી પાઠના આધારે વર્ણવો. પોતાના પુત્રના ભવિષ્ય માટે વિનુ કાકા તેમજ સંજયભાઈના વિચારોની તુલના કરો. દર વર્ષે જીવલો લેખકના ઘરે કઈ કઈ વસ્તુઓ આપવા જતો? ઓકે, ખાસ. ઓકે, ચાલો ડન છે. તો એ જરા સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. નેક્સ્ટ. જો ભાઈ આઈએમપી છે ને, અહીંયા ગુજરાતીના તમને આઈએમપી આપું છું. આ સવાલ છે, જવાબ મસ્ત રીતે તૈયાર કરજો. ગુજરાતીને યાદ રાખવા માટે તમારે એની સ્ટોરી સમજી લેવાની છે. એ વાર્તા તમારા મનમાં સ્ટેપ બાય સ્ટેપ હશે તો તમે આ બધા પ્રશ્નોના જવાબ આસાનીથી આપી શકશો. બીજું, ગુજરાતીમાં કોઈ એવો નિયમ, ગુજરાતી શું ઇવન કોઈ પણ સબ્જેક્ટમાં એવો નિયમ નથી કે ટેક્સ્ટ બુકના બેઠે બેઠા શબ્દો અથવા તો કોઈ અન્ય પ્રકાશનના બેઠે બેઠા શબ્દો લખો તો જ પૂરા માર્ક્સ મળે. તમે તમારી મૌલિકતાથી લખી શકો. શબ્દ છે એ વ્યવસ્થિત હોવા જોઈએ, વાક્ય રચના વ્યવસ્થિત હોવી જોઈએ, અને જવાબનું જે હાર્દ છે, જે કોર છે, જે હૃદય છે એ આવી જતું હોય, એટલે કે મેઇન વિષય વસ્તુ આવી જતી હોય તો તમને પૂરા માર્ક્સ મળી શકે. તો વિદ્યાર્થીઓ, તમે માત્ર સ્ટોરી સમજી લો, તમારી રીતે લખી શકો. વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી કારણ કે લેખક મહેન્દ્રસિંહ પરમારની મુસાફરી યાત્રા બનીને હતી કારણ કે આંબા પટેલ મામાના ઘરે મણાર પહોંચતા જ તેમનું સ્વાગત કેવી રીતે થયું? ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. નેક્સ્ટ. પિતાજીના અવસાન પછી લેખકની બા કુટુંબનો બોજો ઉઠાવવા શું કરતા? મનીષાએ નિર્ભયતાનો ગુણ કેવી રીતે કેળવ્યો? રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક શા માટે મક્કમ રહ્યા? શ્રીમદ રાજચંદ્રે દેહ અને આત્માને કેવી રીતે સજાવ્યો છે? ઓકે, ચાલો. ઝૂંપડામાં રહેલી માણકીની કરુણતા ટૂંકમાં જણાવો. મોસ્ટ આઈએમપી સવાલ. સંપૂર્ણપણે નિરોગી હોય તેવા માણસોએ નિયમિતપણે શું કરવું જોઈએ? આંબા પટેલે વછેરીનું જતન કેવી રીતે કરવા માંડ્યું? ગિરિમાળના ધોધનું વર્ણન કરો. મોસ્ટ આઈએમપી સવાલ.
મહાત્મા ગાંધીજી શ્રીમદ રાજચંદ્રના અનુરાગી શા કારણે બન્યા હતા? ઓકે, ચલો, જે વિદ્યાર્થીઓ કદાચ આ ચેનલ ઉપર નવા છે એ વિદ્યાર્થીઓને કહી દઈએ કે આ ચેનલ તમારા માટે છે એ ઘણું બધું કરવાની છે. ઘણા બધા સેશન્સ તમારા માટે લાવશે કે જેનાથી તમારી પરીક્ષા જ્યારે નજીક આવશે ત્યારે તમારી અંદર કોન્ફિડન્સ ઉમેરાયેલો હશે. તમે જ્યાં જ્યાં અટકતા હશો ત્યાં પુશ કરવા માટે અમારી ટીમ તૈયાર છે. સો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને જે કંઈ પણ વિડીયોઝ તમારા માટે લાવીએ છીએ એ વ્યવસ્થિત રીતે જોજો જેથી કરીને તમને ફાયદો થાય. સાથે સાથે અમારી ટીમ છે એ ક્યાંક ને ક્યાંક શોર્ટ્સમાં થોડું થોડું મનોરંજન આપતી રહેશે જેથી કરી અને તમે રિફ્રેશમેન્ટમાં મતલબ તમે રિફ્રેશ એકદમ ફ્રેશ ફીલ કરો. રાઈટ છે? તો વિદ્યાર્થીઓ તૈયાર થઈ જજો. બોર્ડની પરીક્ષા નજીક આવે છે તો જે ક્વેશ્ચન્સ તમને આપવામાં આવે છે કમ્પ્લીટ તૈયાર કરી નાખવાના છે. ઓકે, કૃષ્ણ અને કિશનના જન્મમાં શું તફાવત છે? વિનુ કાકા સૌરભ અને અંકિત પાસે શી પ્રવૃત્તિ કરાવતા હતા? ઢેલ ઘોડીનું વર્ણન કરો. ઘોડાપુર જોઈને આંબા પટેલને શી મૂંઝવણ થઈ? ડાંગના આદિવાસીઓ મરણને કેવી રીતે ઉજવતા? હવે આવે છે ગદ્ય વિભાગ. એમાં 3 માર્કના આ 2 ગુણના પ્રશ્નો હતા. બરાબર, 3 ગુણના પ્રશ્નો. હિમાલયમાં એક સાહસ પાઠને આધારે હિમાલયની સાહસ યાત્રાનું વર્ણન કરો. લેખક જવાહરલાલ નહેરુને પ્રવાસ અધૂરો મૂકીને આવવું પડ્યું, તે તમને યોગ્ય લાગ્યું કે નહીં? તે કારણો સાથે. જો તે તમને યોગ્ય લાગ્યું એટલે તમારા શબ્દોમાં લખવાનું છે, મૌલિકતાથી લખવાનું છે. રાઈટ? ભૂખથી ભૂંડી બીક પાઠના શીર્ષકને યથાર્થ ચર્ચો. મોસ્ટ આઈએમપી સવાલ છેલ્લો છે. ભૂખથી ભૂંડી બીક વાર્તાને આધારે કાળુનું ચરિત્ર ચિત્રણ કરો. ભૂખથી ભૂંડી બીક કૃતિને આધારે દુકાળની ભયાનકતાને તમારા શબ્દોમાં વર્ણવો. આરોગ્ય જાળવણી માટેના લેખક ગુણવંત શાહના વિચારો તમારા શબ્દોમાં લખો. સ્ક્રીનશોટ લઈ લેજો દીકરાઓ. હૃદયરોગના હુમલા બાબતે ગુણવંત શાહના વિચારો વર્ણવો. જન્મોત્સવ નવલિકા દ્વારા લેખકે રજૂ કરેલો સામાજિક કટાક્ષ અથવા તો વિરોધાભાસ સ્પષ્ટ કરો. નિજ મંદિરમાં ઊભું કરેલું કૃષ્ણ જન્મોત્સવનું દ્રશ્ય વર્ણવો. ગાંધીજીનો શ્રીમદ સાથેનો આધ્યાત્મિક સંબંધ સમજાવો અને શ્રીમદ રાજચંદ્રના જીવનની વિશેષતા તમારા શબ્દોમાં. હજુ તમારા શબ્દોમાં અગેન મૌલિકતાથી લખવાનું છે. સો ડોન્ટ વરી. બરાબર? ખાસ અહીંયા જે કંઈ પણ વસ્તુ આપવામાં આવે છે એ રિસર્ચના આધારે તમારી સમક્ષ મૂકવામાં આવે છે. એટલે આટલું કરશો તો તમારે બીજી કઈ જ કરવાની જરૂરિયાત નહીં પડે. ઓકે, સો વિડીયોને લાઈક કરી દેજો ભાઈ. જલ્દીથી જલ્દી વિડીયોને લાઈક કરી દો. તમારા મિત્રો સુધી શેર કરી દેજો આ વિડીયોને. બરાબર? આ વિડીયોમાં આપણે 1000 લાઈકનો ટાર્ગેટ રાખીએ છીએ. 1000 લાઈકનો ટાર્ગેટ છે આ વિડીયોમાં. ઓકે, જોઈએ છીએ વિદ્યાર્થીઓનો સપોર્ટ આપણને 1000 લાઈક પૂરી કરવા માટે મળે છે કે કેમ. ડાંગવના અને કૃતિમાં આહવાના આદિવાસીઓ વિશે લેખકને થયેલો અનુભવ વર્ણવો. ગતિભંગ લઘુકથાના શીર્ષકની યથાર્થતા સમજાવો. આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે. આ વિધાન રેસનો ઘોડો કૃતિના આધારે સમજાવો. રેસનો ઘોડો શીર્ષકની યથાર્થતા ચર્ચો. ઓકે, તો ખાસ અહીંયા આ પ્રશ્નો છે એ તૈયાર કરી જ નાખવા. ઓકે, ક્લિયર છે? જે આઈએમપી આપવામાં આવે છે આઈએમપી કરી નાખવા જેથી કરી અને તમારી ગાડી છે એ અટકે નહીં. ઓકે, રેસનો ઘોડો વાર્તાને આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોની ચર્ચા કરો. માનવ અને પ્રાણીની પરસ્પર પ્રીત ઘોડીની સ્વામી ભક્તિ પાઠના આધારે વર્ણવો. ઢેલ ઘોડીની વફાદારી અને ખાનદાની વિગતે વર્ણવો. ઠીક છે ને? સ્ક્રીનશોટ લેવાઈ જાય છે ને ભાઈ? રેસનો ઘોડો અચ્છા. લેખક ચંદ્રકાંત પંડ્યાના મતે ચોપડાની ઇન્દ્રજાળ શીર્ષક યથાયોગ્ય છે તે સમજાવો. ચોપડાની ઇન્દ્રજાળ આત્મકથા ખંડને આધારે જીવલાનું પાત્ર લેખન કરો. મનીષાના રૂપાંતર અંગે વિરાટભાઈએ કેવી રીતે ખુશી વ્યક્ત કરી? ભૂલી ગયા પછી એકાંકીના આધારે ટૂંકી નોંધ લખો. જો બેટા અત્યારે જે આપીએ છીએ એ તૈયાર કરી નાખજો. હજુ આની અંદરથી છણાવટ થશે. હજુ અમે તમને આપીશું કે આમાંથી તમે આ કરો એ બેસ્ટ. પણ હજુ સમય છે એટલે અમે તમને આપીએ છીએ જેથી કરીને તૈયારી વધારે થઈ જાય. વધારે તૈયારીઓ પછી ધીરે ધીરે એમાંથી નિચોડ કાઢતા જઈશું. એમાંથી જે જેમ્સ છે એને કાઢતા રહીશું. જે ડાયમંડ છે એને કાઢતા રહીશું. જે સ્ટાર લેવલના ક્વેશ્ચન્સ છે એને કાઢતા રહીશું. સો અત્યારે જે કંઈ પણ હું આપું છું કમ્પ્લીટલી સમજીને યાદ રાખી લેજો. ઓકે, ચાલો નેક્સ્ટ. ભૂલી ગયા પછી કૃતિના આધારે મનીષાનું પાત્ર ચિત્રણ લખો. નરેનના પાત્રની કઈ કઈ ખૂબીઓ ભૂલી ગયા પછી એકાંકીમાં લેખકે દર્શાવી છે. છત્રી ન ખોવાય માટે લેખકને કેવા અભિપ્રાયો પ્રાપ્ત થયા હતા? કયો અભિપ્રાય યોગ્ય લાગ્યો? સરનામું લખવા વાળો.
બરાબર ને? છત્રી ઉપર નામ ને સરનામું ને એડ્રેસ ને ટૂંકમાં એ. અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન ખોવાયેલી છત્રીની કથા પાઠના આધારે લખો. નવજાત બાળકની કરુણતાને તમારા શબ્દોમાં આલેખો. આહવાની વન સંપદાના મનોહર રૂપનું વર્ણન કરો. પૂરમાં ડૂબતા આંબા પટેલને કેવી રીતે જીવત દાન મળ્યું? આ 3 ગુણના પ્રશ્નો ગદ્યના હતા. હવે પદ્ય વિભાગના 2 ગુણના પ્રશ્નો બેટા. ચાંદલીય લોકગીતના આધારે રાત્રિનું વર્ણન કરો. બોલીએના કાંઈ કાવ્યના કવિ રાજેન્દ્ર શાહ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે. કવિના મતે કોના દર્શન કરવાથી 71 પેઢી તરી જવાય છે? યમુનાના જળમાં કોનું તેજ રેલાઈ રહ્યું છે? ઓકે, તો ખાસ આ સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, ચાલો નેક્સ્ટ. કાવ્ય નાયિકાએ ચાંદલીય લોકગીતમાં નણદોઈને પોતાની વાડીમાંનો મોરલો કેમ કહ્યો છે? ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે? વતનથી વિદાય થતા કાવ્યમાં કવિ જયંત પાઠકના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે, કારણ કે સકળની તીરથ તેના તનમાં રે. પંક્તિનો અર્થ સમજાવો, જણાવો. ઓકે, સો હજુ તો તમને જે કંઈ પણ આઈએમપી આપીએ છીએ એ તૈયારી કરજો, વાંચજો, પાછા યાદ રાખજો, મુદ્દા બનાવી લખજો નાના. ઓકે, તો આ રીતે પદ્ય વિભાગના 2 ગુણના પ્રશ્નો છે. સ્ક્રીનશોટ લેતા જાજો બેટા, સ્ક્રીનશોટ લેતા જાજો. હું વધારે સમય તમારો નથી લેતો, બરાબર? ત્યારબાદ મોરના પીછાને કેમ સાચવવા કહે છે, પ્રભુના ઉપયાગને ઉપભાગ વિશે કવિ કલાપી શું કહે છે, શીલવંત સાધુને ભજનમાં સમયના એકમનો જે પ્રયોગ કર્યો છે તેને આજના પ્રવર્તમાન એકમ સાથે સરખાવો. રાતરાણી ઝાકળથી નહાય છે કારણ કે કવિ રાવજી પટેલ બળદને હળે નહીં ખેતરે તો ખેતરમાં શું થઈ જશે? દીકરીના સંસ્કારી ઉછેર માટેની કઈ કઈ વાત કાવ્યમાં દર્શાવાયેલી છે? ચાલો, બરોબર. પદ્યના 2 ગુણના પ્રશ્નો છે. સ્ક્રીનશોટ લેતા જાજો ભાઈ, લેતા જાજો રે, સ્ક્રીનશોટ લેતા જાજો. બદલે में मार्क्स हमसे लेता जाजो रे. अच्छा, बदले में मार्क्स अच्छे हमें देता जाजो रे, मार्क्स देता. દિવસો જુદાઈના જાય છે પદ્યના ગઝલકારની 2 અરજીને તમારા શબ્દોમાં વર્ણો. કેવી સરસ મજાની ગઝલ છે. ગની દહીવાલા સુરતના જેવા લેખક મતલબ કવિ. દિવસો જુદાઈ ના જાય છે, એ જશે જરૂર મિલન સુધી. મારો હાથ જાલીને લઈ જશે, મુજ શત્રુઓથી સ્વજન સુધી. દિવસો જુદાઈ ના જાય છે, ના ધરા સુધી ના ગગન સુધી. નહીં ઉન્નતિ ના પતન સુધી. ના ધરા સુધી ના ગગન સુધી. નહીં ઉન્નતિ ના પતન સુધી. ફક્ત આપણે તો જવું હતું, બસ એક મેક ના મન સુધી. દિવસો જુદાઈ ના જાય છે. શબ્દે શબ્દમાં અર્થ આપ્યો છે હો ભાઈ, શબ્દે શબ્દમાં અર્થ આપ્યો છે. ચાલો, તો દિવસો જુદાઈ ના જાય છે હો ભાઈ. ચાલો, માધવને દીઠો છે ક્યાંય કાવ્યમાં કવિએ કૃષ્ણ વિરહને કયા કયા પ્રતીકો દ્વારા તીવ્ર બનાવ્યો છે? બરાબર. આ પદ્ય વિભાગના 2 ગુણના પ્રશ્નો. કવિ ક્યાં સુધી મહુડીની છાંય તળે પડી રહેવા માંગે છે? મનુષ્ય નિરાશ થવાને બદલે રસ્તો શોધવા પ્રયત્ન કરવો જોઈએ. આ વાત અનિરુદ્ધ બ્રહ્મ ભટ્ટે કઈ રીતે સમજાવી છે? હવે પદ્ય વિભાગ 3 ગુણના પ્રશ્નો. માધવને દીઠો છે ક્યાંય કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. શિકારીને કાવ્યમાં કવિ પ્રકૃતિ જગત અને પ્રાણી જગતનું સૌહાર્દ કઈ રીતે રજૂ કરે છે? એક બપોરે કાવ્યના આધારે ગ્રામ જીવનમાં ખેતરવાડીનું બપોર વેળાનું ચિત્રાત્મક વર્ણન કરો. ચાંદલીઓ લોકગીતમાં આલેખાયેલા કુટુંબ જીવનના સંબંધોનું મધુર ચિત્ર આલેખો. પ્રથમ મુક્તકમાં કવિ રઈશ મણિયાર કઈ વાતની ચેતવણી આપે છે તે વિસ્તારથી સમજાવો. માધવને મેળવવા માટેની સૂરની તીવ્ર ઉત્કંઠા તમારા શબ્દોમાં લખો. જેને જાગી ગયો તુરિયાનો તાર રે આ દ્વારા ગંગા સતી કહેવા માંગે છે.
શીલવંત સાધુને કાવ્યના આધારે દિવસો જુદાઈના જાય છે ગઝલમાં ગનીની મનોસ્થિતિ તમારા શબ્દોમાં, વૈષ્ણવજન કાવ્ય દ્વારા કવિ કેવા લક્ષણવાળા લોકોના સમાજની અપેક્ષા રાખે છે, મોસ્ટ આઈએમપી આ વૈષ્ણવજન વાળો. ચાલો નેક્સ્ટ આ શિકારી કાવ્યના આધારે વાળું. શીલવંત સાધુ તમે કોને કહેશો? કાવ્યના આધારે જણાવો. બોલિયાના કાંઈ કાવ્યમાં કવિ માણસને શો જીવનનો બોધ આપે છે? જીવન બોધ આપે છે. અર્થ વિસ્તાર. હવે અહીંયા જુઓ, અર્થ વિસ્તાર છે ને એ એકચ્યુઅલમાં કઈ રીતે લખાય? એક તો બે પંક્તિ આપેલી હોય, બે પંક્તિમાંથી એને એક તો એનું અર્થઘટન સમજાવવાનું અને એને લગતું એક નાનું એવું ઉદાહરણ આપવાનું. તમારો બેડો પાર. અર્થ વિસ્તારમાં બીજું કાંઈ હોય નહીં. કૂવો નાનો છતાં પાણી મીઠું દે, સર્વ નેય તે, તેથી સૌ ભજે તેને નહીં ક્ષાર સમુદ્રને. બરાબર. અહીંયા એવું જરૂરી નથી કે કોઈ નાનું હોય તો તેનું મહત્વ ઓછું હોય છે અને કોઈ વિશાળ હોય તો એનું વધારે મહત્વ હોય છે. એના વિશે વાત કરેલી છે અને એનું કરીને ઉદાહરણ આપ્યું છે, નહીં સમજાવવાનું. સમજ્યા? બરાબર. આવ નહીં, આદર નહીં, નહીં નહીં નો માં ને, તે ઘર કદી ન જઈએ કંચન વર્ષે મેં. જ્યાં તમારું સન્માન જળવાતું નથી, જ્યાં માન જળવાતું નથી, તે ઘરે ક્યારેય ન જવું જોઈએ. એ ચાહે ને એના ઘરે પછી ભલે ને સોનાનો વરસાદ કેમ ન થતો હોય, પણ એ ઘરે આપણે ન જવું જોઈએ જ્યાં આપણું આત્મસન્માન ન જળવાય. એવું સમજાવવાનું. જરૂરી નથી લીટીએ લીટી આપવું એ. બરાબર. સ્ક્રીનશોટ લઈ લેજો. આજ કરશું, કાલ કરશું, લંબાવો નહીં દાહડા, વિચાર કરતા વિઘ્નો મોટા, આવે વચમાં આડા. ત્રણ વાના મુજને મળ્યા, હૈયું મસ્તક ને હાથ, બહુ દઈ દીધું નાથ, જા ચોથું નહીં માંગવું. સમજા? હૈયું મસ્તક ને હાથ, બસ આપણને એટલું દીધું, હવે લડી લેશું. એવું જ ભગવાનને કહેવાનું. ભગવાન તમે ત્રણ વસ્તુ દીધું, કે હૈયું, આ એક મસ્તક એટલે બુદ્ધિ, અને હાથ કામ કરવા માટે આપણને કર આપેલા છે હાથ. હવે જંગ જીતી જઈશું, આ દુનિયા જીતવા માટે બસ આટલું તો ઇનફ છે. હવે ચોથું નથી માંગવું ભગવાન તમારી પાસે. આ ત્રણ વસ્તુ દીધી છે, ઇનફ છે અમારા માટે. બરાબર. ઘટમાં ઘોડા થનગને, આત્મ વિંજે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ. હો ભાઈ, કડવા હોય લીમડા પણ શીતળ તેની છાય, બાંધવા હોય અબોલડા તોય પોતાની બાઈ. ભાઈઓ ગમે એટલા હોય, બાંધતા હોય, ઝઘડતા હોય, પણ હા જરૂર પડે તે ભાઈ હોય ને ઈ જ ભેગો હોય. ભાઈઓ ભેળા હોય એમ કે કાઠિયાવાડી કહેવત છે, ભાઈઓ ભેળા હોય. કડવા હોય લીમડા પણ શીતળ, લીમડો ભલે કડવો હોય પણ એનો છાંયો બહુ ઠંડો હોય. સંપત ગઈ તે સાંપડે, ગયા વળે છે વાણ, ગત અવસર આવે નહીં, ગયા ન આવે પ્રાણ. હૈયે વડવા નલ જલે તો એ સાગર ગાય, હસી જાણે જગ ઝેર પી સંત તે કહેવાય. બરાબર. આ બધા વિચાર વિસ્તાર છે, અર્થ વિસ્તાર છે. શમેના વેરથી વેર ટળે ના પાપ, પાપથી ઔષધ સર્વ દુઃખોનું, મૈત્રી ભાવ સનાતન, મૈત્રી ભાવ સનાતન, મૈત્રી ભાવ સનાતન. ઓકે. પીળા પર્ણો ફરી નથી થતા કોઈ કાળે જ લીલા, ભાંગ્યા હૈયા ફરી નથી થતા કોઈ કાળે રસીલા. દિલ તૂટી જાય તો એ પાછું હાંધો તો હાંધો રે એવું કે ઈ કહેવા માંગે છે. મનવા પર ઘર પહોંચીને દુઃખ ન કહીએ રોય, માન ગુમાવીએ આપણું વહેંચી ન લેતું કોઈ. કદમ અસ્થિર હોય એને કદી રસ્તો નથી જડતો, અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. કાયા છે માટી સમી, છીએ તેમ ગળાય, કંચન એ ત્યારે બને જેમ કસોટી થાય. દેવડીએ દંડાય છે ચોરી મુઠી જારના, ને લાખ ખાંડી લૂંટનાર મહેફિલે મંડાય છે. સમજા? દેવડીએ દંડાય છે ચોરી મુઠી જારના, ને લાખ ખાંડી લૂંટનાર મહેફિલે મંડાય છે. ન ગુણે વાસ ન રાખીએ, સગુણાની પત જાય, ચંદન પડ્યું ચોકમાં, ઈંધણ મૂલ વેચાય. અહીંયા ઈંધણ આવશે, ઈંધણ. ઈંધણ મૂલ વેચાય. દીપક ના બે દીકરા, કાજળ ને અજવાશ, એક કપૂત કાળું કરે ને બીજો દીએ પ્રકાશ. દીપક હોય ને, દીપક એટલે દીવો, એના બે વસ્તુ હોય. કોણ કોણ? એક તો મેષ બને, આપણે ખબર, કાળી કોલ હોય ઝીણો ઝીણો, એને કાજળ આપણે જે મેષ આંજીએ, અને અજવાશ પ્રકાશ આપે. એક છે એ કાળું કરે ને એક પ્રકાશ રેલાવે, અજવાળું કરે. ન રાખ આશ કદી કોઈ પાસ કરી શકે, કોણ પછી તને નિરાશ. ઓહો. ધન જોબન ને ઠાકરી તે ઉપર અવિવેક, એ ચારે ભેગા થયા અનર્થ કરે અનેક. અહીંયા છે ને આ ન રાખ આશ કદી, પારકી આશ સદા નિરાશ. ગાંધીજીએ કીધું છે કે તમને નિરાશ કરવાનો હક માત્ર ને માત્ર તમને એકને જ છે, બાકી કોઈ તમને દુખી ન કરી શકે. તમારી પરવાનગી વગર કોઈ તમને દુખી કરી શકે નહીં.
લખી શકાય આમાં, બરાબર. દુર્જન દીઠા હાલતા સંત શૂળીએ જાય, દેવ બન્યા શું અંધ કે અવળો તોળે ન્યાય. પૈસા ને વળી પદવીનો વિશેષ શો વિશ્વાસ, એલા રાવણ કેરી સિદ્ધિ પણ પળમાં પામી નાશ. લ્યા રાવણ કેરી સિદ્ધિ પણ પળમાં પામી નાશ. કેહીન જન્મે નવહીન માનવ, કેહીન કર્મે કરીહીન માનવ. બરાબર. હવે આવે છે અહેવાલ. અહેવાલ છે ને, અહીંયા હું તમને સેમ્પલ આપું છું કે ભાઈ તમારી શાળામાં યોજાયેલ વન્ય સપ્તાહની ઉજવણીનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. હવે એ અહેવાલ અલગ અલગ રીતે હોઈ શકે. રમતોત્સવનો અહેવાલ પણ હોઈ શકે, વૃક્ષારોપણનો અહેવાલ, સ્વચ્છતા અભિયાનનો અહેવાલ, સાંસ્કૃતિક કાર્યક્રમનો અહેવાલ, ગાંધી જયંતિ પર પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનનો અહેવાલ. અહેવાલ લખવાનું કે તો એ સ્કૂલમાં કોઈ પણ ઉજવણી થયો એના ઉપર આવી શકે. જન્માષ્ટમીનો કાર્યક્રમ બનાવ્યો હોય, ઉજવ્યો હોય તો એનો અહેવાલ. તમારી શાળામાંથી નિવૃત્ત થતા શિક્ષકના વિદાય સમારંભનો અહેવાલ. તો હવે અહેવાલમાં એવું બને કે 10મા ધોરણના વિદ્યાર્થીઓનો વિદાયનો કાર્યક્રમ રાખ્યો હોય ને એનો અહેવાલ. યોજાયેલ વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમનો અહેવાલ. તમે જોયેલ કોઈ રોડ અકસ્માતનો અહેવાલ આશરે. રોડ અકસ્માતનો અહેવાલ એટલે તમે માનો કે તમે જ્યાં અકસ્માત થયું હોય તમે જે નજરે જોતા હોય એના વિશે શબ્દો. અને બીજો અહેવાલ છે ને હંમેશા ભૂતકાળમાં હોય, કારણ કે કોઈ ઘટના ઘટી ગયા પછી, કોઈ કાર્યક્રમ થઈ ગયા પછી, કોઈ અકસ્માત થઈ ગયા પછી અહેવાલ લખવામાં આવતો હોય છે. એ અહેવાલ છે એ કાઇન્ડ ઓફ ન્યૂઝપેપર છે. ન્યૂઝપેપર છે ને એ ઘટના ઘટી ગયા પછી એના સમાચારો છપાતા હોય છે, બરાબર. તો ખાસ અહેવાલ એને કહેવાય, બરાબર. હવે આવે છે નિબંધ. આપેલ મુદ્દાને આધારે આશરે 250 શબ્દોમાં નિબંધ લખો. 8 ગુણનો છે, બરાબર. 8 ગુણ રોકડા અપાવે. આ અહેવાલ કેટલામાં છે? અહેવાલ 4 ગુણનો છે. આ 8 ગુણ માટે એક તો પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન, કારણ કે આપણને હિમાલય પ્રવાસ વાળો એક પાઠ આપણને આમાં આવે છે. જીવનમાં પ્રામાણિકતાનું મહત્વ, શૈશવની રમતના મારા સંસ્મરણો એટલે કે આપણું બાળપણ, શૈશવ એટલે બાળપણ, એમાં જે આપણા સંસ્મરણો જે યાદગાર પળો હોય એ. આજનો વિદ્યાર્થી કે પરીક્ષાર્થી, આજનો વિદ્યાર્થી માત્ર પરીક્ષા માટે જ તૈયારીઓ કરે છે કે જીવનમાં કંઈક મેળવવા માટે તૈયારીઓ કરે છે, ભણવા માટે તૈયારીઓ કરે છે? તો વિદ્યાર્થીઓ એ છે આજનો વિદ્યાર્થી કે પરીક્ષાર્થી. વિદ્યાર્થીઓ, તમને જો એવું લાગતું હોય કે વિદ્યાકુલ ગુજરાતી છે વિદ્યાર્થીઓના હિતમાં કામ કરી રહી છે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને આ વિડીયોને લાઈક કરી દેજો. તમારા મિત્રો સુધી આને શેર કરી દેજો. વિદ્યાર્થીઓ, આ વસ્તુ છે એ તમને ક્યાંય બીજે નહીં મળે. એટલે કહું છું કે આઈએમપી માટે એક જ માત્ર વિકલ્પ અને એ છે વિદ્યાકુલ ગુજરાતી. there is no any option, રાઈટ. તમારે અહીંયા જ બધું જ મળી રહેશે, બધા વિષયનું મળશે. સાંપ્રત રાજકારણ, સેવા માટે, સત્તા માટે, વાસ્તવિકતા, આ કાઇન્ડ ઓફ ડિબેટ છે. તમારા વિચારો છે એમાં સ્પષ્ટ કરવાના છે. ઓકે. પરિશ્રમ એ જ પારસમણી, અથવા તો પુરુષાર્થ એ જ પ્રારંભ, અથવા તો જીવનમાં પરિશ્રમનું મહત્વ કાઇન્ડ ઓફ એવી રીતે પૂછાય તો મહેનતને લગતું કંઈ પણ હોય તો એમાં આ બધું લખી શકાય. જીવનમાં પુરુષાર્થનું મહત્વ, પરિશ્રમથી જીવનમાં આગળ આવેલા વ્યક્તિઓ, ઉપસંહાર, 2-4 ઉદાહરણો દેવાના કે સખત મહેનત કરીને જે સક્સેસ થયા હોય. જીવનમાં સમયનું મહત્વ, ઇમ્પોર્ટન્સ ઓફ ટાઈમ, સમયનું કેટલું મહત્વ હોય છે, યોગ્ય સમય યોગ્ય કામ થવું જરૂરી છે, બરાબર. ઓનલાઈન શિક્ષણના લાભાલાભ, ઓનલાઈન શિક્ષણના શું લાભ છે, શું ગેરલાભ છે? તમે બધા ઓનલાઈન શિક્ષણ લઈ જ રહ્યા છો, ઓલરેડી અત્યારે ઓનલાઈન શિક્ષણ લઈ રહ્યા છો, તો તમને એના લાભ ખબર હશે, એના ગેરલાભ ખબર હશે. તમારા શબ્દોમાં લખવાનું. ભાવિ વિશ્વ યુદ્ધની ભયાનકતા. જે વિશ્વ યુદ્ધ છે એ ભવિષ્યમાં 2 વિશ્વ યુદ્ધ થઈ ગયા છે, 3જા વિશ્વ યુદ્ધના ભણકારા. તો એના ઉપર જે માઠી અસર થશે, કેવી અસર થશે આપણા વિશ્વ ઉપર, આપણા દેશ ઉપર શું અસર થશે એવી. પ્રકૃતિના સૌમ્ય અને રૌદ્ર સ્વરૂપ, એટલે પ્રકૃતિના 2 પાસા છે. એક તો તમે કદાચ શિમલા મનાલી જાઓ અને જે દ્રશ્ય જુઓ તો એ સૌમ્ય એના દ્રશ્યો કહેવાય. પણ જ્યારે પ્રકૃતિ છે ભયાનકતા સર્જે, જેમ કે ચોમાસામાં પૂર આવે, જોરદાર પૂર આવે, નદીઓની બહાર શહેરમાં પાણી ઘૂસી જાય, તણાઈ જાય, ભૂકંપ આવે, બરાબર. તો એ રૌદ્ર સ્વરૂપો. વિજ્ઞાન વરદાન કે શાપ. અત્યારે તમે વિજ્ઞાનનો ઉપયોગ કરી જ રહ્યા છો, ટેકનોલોજીનો ઉપયોગ કરી જ રહ્યા છો. વિજ્ઞાનના લાભ, વિજ્ઞાનના ગેરલાભ, ઉપસંહાર. ઓકે. તો આ હતા આઈએમપી. ખાસ કરી નાખવાના છે બેટા તમારા માટે આ ગુજરાતીનો એક સેશન કે જે આઈએમપી વિડીયોની બહુ જ ડિમાન્ડ હતી. લોકોએ બહુ જ કીધું ગુજરાતી લાવો, ગુજરાતી લાવો. તમારા માટે ગુજરાતીના આઈએમપી છે એ આપ્યા, અને ખાસ જે કંઈ પણ આઈએમપી આપ્યા છે એ સંપૂર્ણપણે તૈયાર કરી લેજો. તમારા માટે પરીક્ષામાં ખૂબ કામ લાગવાના છે. વિદ્યાર્થીઓ, ફરી પાછા મળીશું કોઈ
હોટ ટોપિક સાથે કે જે તમારી પરીક્ષામાં 4 ચાંદ લગાવી દેશે. ત્યાં સુધી હું આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા રજા લઈ રહ્યો છું. બાય ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.